આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા છતાં પણ કરજણ તાલુકાનું શેરપુરા ગામમાં આદિવાસી સમાજના લોકો માટે સ્મશાન નથી. આ અંગે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અંતિમ ક્રિયા કરવામાં પડતી હાલાકી, ચોમાસાની ઋતુમાં 2 કિલોમીટર કાદવ કિચડમાં ચાલીને જવું પડે. અગાઉના સરપંચોને તલાટીઓને અવારનવાર રજૂઆત કરી, તે છતાં પણ આદિવાસી સમાજના લોકોની માંગ પૂરી થઈ નથી. જેથી આજરોજ એડવોકેટ મિનેશ પરમારની આગેવાની હેઠળ શેરપુરા ગામના ગ્રામજનો ભેગા થઈ કરજણ પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વહેલી તકે સ્મશાન બનાવી આપવાની માંગ કરી હતી. કરજણ તાલુકાના શેરપુરા ગામે આઝાદીના 76 વર્ષ પૂર્ણ થયા, તેમ છતાં આદિવાસી સમાજનું સ્મશાન નથી. જે તે સમયે મૌખિક વાત થયેલી કે આ તમારું સ્મશાન છે, ત્યાં અત્યાર સુધી અંતિમ ક્રિયા થાય છે, પરંતુ ચોમાસાની ઋતુ હોય તે સમય દરમિયાન જો ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ બને, કોઈ મરણ થાય તો અંતિમ ક્રિયામાં ઘણી તકલીફ પડે છે. 2-3 વર્ષ પહેલા કોરોના સમગ્ર દેશમાં હતો, તે સમય દરમિયાન પણ ઘણી બધા મરણ પ્રસંગ બન્યા. તે સમયે પણ આ ગામના લોકોને, આદિવાસી સમાજને ખૂબ જ તકલીફ સ્મશાન વગર પડેલી છે. જો સરકાર વિકાસની વાતો કરતી હોય, છેવાડાના ગામ સુધીનો વિકાસ કરે છે, પરંતુ આ કરજણ તાલુકાના શેરપુરા ગામમાં કોઈ વિકાસ થયો નથી એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. 2 સ્થળ સુધી નિરીક્ષણ કર્યું છે, સ્મશાન ત્યાં છે નથી, એ લોકોને આવાસો પણ નથી મળી. ઘણી બધી સરકારની જે ગ્રાન્ટો છે એનાથી વંચિત આ ગામ રહી ગયું છે, જેના કારણે આજરોજ ભારતીય સંવિધાન દિવસના નિમિત્તે મહેરબાન કરજણના તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી મુખ્યત્વે માંગણી ગામ લોકોને સ્મશાન મળે અને આવનારા સમયમાં આ ગામ લોકોને, આદિવાસી સમાજને આવાસનો પણ લાભ મળે એવી અમારે આજરોજ માંગણી છે. અમારે સ્મશાનની માંગણી છે. આજથી દેશને આઝાદ થયા 76 વર્ષ પૂર્ણ થયા છે, પણ હજુ સુધી અમારા ગામમાં સ્મશાનની પ્રશ્ન ઉભો જ છે. સરપંચ સાહેબને રજૂઆત વારંવાર કરી છે. આજથી 10 વર્ષથી રજૂઆત કરતા આવ્યા છે, પણ હજુ કોઈ નિકાલ લાવતા નહીં. હવે લોકો આવું કે થશે કરીને ગામ લોકો ત્રાહીમામ પુકારી ગયા છે. હજુ કોઈ એનો નિકાલ નહીં આવતો. એ સ્મશાન માટેનું જ આપવાનું આવ્યું છે.